શ્રી લેવા પટેલ કેળવણી મંડળ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ, બાંધા સાહેબ, મિલનભાઈ, આચાર્યશ્રી તથા શિક્ષકગણ, કાર્યક્રમ મજા આવી બધાને? આવો જ કાર્યક્રમ વારંવાર કરવાનો હોય ત્યારે એમાં પાર્ટિસિપેટ પણ વધારે જોઈએ. જ્યારે શરૂઆત કરી નામ લખવાની ત્યારે 9 વિદ્યાર્થીઓએ નામ લખાવ્યા. આજના દિવસે 3 જ રહ્યા બાકી બોલવાવાળા. એટલે આવા સરસ કાર્યક્રમો થતા હોય ત્યારે તમે પણ વધુને વધુ ભાગ લ્યો ને તો અમને આનંદ થાય. જો આજે શરૂઆતમાં સરસ મજાનું ગુરુ વંદનાનું એક ડાન્સ રજૂ કર્યો. આ હોસ્ટેલવાળા વિદ્યાર્થીઓએ 4 દિવસમાં 2 કૃતિ તૈયાર કરી, બહુ ઝડપથી. 24 તારીખે તો હું સાહેબને પૂછવા ગઈ હતી કે આવું કંઈક કરીએ આપણે ને આવું કરાવવું, અને 25, 26, 27, 28 4 દિવસમાં 2 કૃતિ તૈયાર કરી. અત્રે ટ્રસ્ટીશ્રીઓને સવારે પણ કામ હોય, અહીંયા પણ કામ હોય, બપોરની સ્કૂલ, સવારની સ્કૂલ, છતાં પણ પોતાનો ખૂબ કિંમતી સમય કાઢીને હાજર રહે છે. મેં અને સાહેબે નક્કી કર્યું કે કદાચ બાંધા સાહેબ સવારથી આ બધું કરે છે તો થાકી ગયા હોય એટલે આપણે એને પહેલાં બોલવાનું આપી દઈએ કે જતા રહીએ તો, પણ છતાં પણ એનો સમય કાઢીને અહીંયા છેક સુધી મિલનભાઈ અને બાંધા સાહેબ હાજર રહ્યા છે. તમારા શિક્ષણ માટે સતત ચિંતન અને ચિંતિત રહે છે, કંઈક ને કંઈક નવું કરતા રહે છે. એટલે હું શાળા પરિવાર વતી આપનો ખૂબ ખૂબ આભાર માનું. ત્યાર પછી અહીંયા જે વિદ્યાર્થીઓએ પોતાની ગુરુ પૂજન માટેની સ્પીચ રજૂ કરી, પોતાની ભાવના રજૂ કરી, અને એ બધાએ પણ ગુરુ વિશે, ગુરુ ક્યારેક મારે છે, ક્યારેક તપારે છે, ક્યારેક શીખવે છે, અને આ બધા પછી પણ ગુરુનો હેતુ એક જ છે કે જે તમારું કલ્યાણ થાય. કીર્તિબેને સ્વામી વિવેકાનંદનું સરસ મજાનું ઉદાહરણ દીધું. ભારતીય સંસ્કૃતિ, ગુરુની મહિમા, કર્તવ્ય અને સંસ્કાર, ઘણી બધી વાતો સમજવા જેવી એમણે કીધી છે. છોકરાઓએ તો પોતાની સરસ વાત રજૂ કરી. ગોપાલ હંમેશ બહુ સરસ મજાનું ગીત ગાતો હોય છે અને એક માહોલ નવો ક્રિએટ કરતો હોય છે. વગાસિયા સાહેબ વિશે તો શું કહેવાનું, હંમેશા શબ્દો એના મનમાં ઘડાયેલા જ હોય છે. જ્યારે કયો ત્યારે અને ખૂબ સુંદર રીતે રજૂઆત કરે છે. એમણે ઘણા બધા ગુરુઓ સમજાવ્યા, તમને ભણાવે છે, શિક્ષા આપે છે. એ ઉપરાંત પણ પ્રકૃતિ છે, પડોશી છે, ગૂગલ છે, AI છે, આ બધાને ગુરુ તરીકે વર્ણવ્યા છે. જ્યાંથી શીખવા મળે એ બધા ગુરુ છે. સાથે ખૂબ સરસ સંગીતમય માહોલ ક્રિએટ કરવા બદલ રમેશ સાહેબનો ખૂબ ખૂબ આભાર. એમને વિદ્યાર્થીઓની આજની અરજી સ્વીકારી લીધી અને આખો માહોલ બનાવી દીધો. બહુ સરસ, અને એમાંય ભજન અને ગીત એટલા સરસ સંગીતમય, બહુ સરસ. બહુ દરેક વખતે જ્યારે કંઈ ત્યારે બહુ મજા આવે છે. રાખોટિયા સાહેબ હર હંમેશની જેમ હંમેશા આપણી બધી જ પ્રવૃત્તિઓમાં સતત આમ પુશ કરતા હોય, તમને આગળ વધે એવા પ્રયત્નો કરતા હોય. અને એમની વાતમાં પણ એ જ હતું કે ગુરુ કોઈ એક નથી, જ્યાંથી જે શીખવા મળે એ બધા જ ગુરુ છે. એટલે ગુરુને એમ સીમિત કોઈ સીમાડામાં આપણે બાંધી ન શકીએ. અને હું પણ એ જ સાથે સહમત છું કે ગુરુ છે ને એ આમાં પંચતત્વ જેવું છે, જેને કહેવાય કે એનામાં અગ્નિ તત્વ છે, એટલે જ્ઞાનની જ્યોત જલાવે છે.